પાછું એક વાર કહે નહીં, કથામાં બેઠા છીએ, પેલા કથા સાંભળી લો. પાછું 10-15 મિનિટ થાય, પાછો બીજો વિચાર, નહીં છોડી દો, પાછો અહીંયા પકડવું પડે, વારંવાર પકડવું પડે. ઘોડાની લગામ કેમ પકડવી પડે તો જ ઘોડા સીધા હાલે ને, એવી રીતના મન પણ એવું જ છે, એની લગામ પકડવી પડે. એની લગામ કેનાથી પકડશો તો ભગવાનની ભક્તિ રૂપી લગામથી પકડવું પડશે, તો જ એ પકડાય, બાકી નહીં પકડી શકો. એ ભક્તિ રૂપી લગામથી એને ખેંચશો તો એ રોકાઈ જાય, એ સ્થિર થાય. જેમ ઘોડાને એલા બે બાંધેલા હોય કે સીધું જ જોવાનું, તો એ શું છે, જે આપણા માટે જ્ઞાન અને વૈરાગ્ય રૂપી છે કે સીધું જ. જ્યાં ભક્તિ હશે ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ હશે, કારણ કે એમના બંને પુત્રો છે. તો મનરૂપી ઘોડાને પકડવા માટે ભક્તિરૂપી લગામ જ હોય, અને જે સાઈડમાં બે આંખ આડા બે રાખવા પડે ને, એ જ્ઞાન અને વૈરાગ્ય પણ જોશે. ત્યારે આપણે પ્રભુમાં લીન થઈ શકશું, ત્યારે એને આપણે પકડી શકશું.